મિત્રો, સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે. અમેરિકા આજે વધુ એક ડેટા જાહેર કરશે જેની સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર થઈ શકે છે. રશિયા યુક્રેન યુદ્ધમાં હવે સમાધાનની તૈયારી થઈ રહી છે. સોના અને ચાંદીના ભાવમાં આજે અચાનક થયું કંઈક આવું. તો શું છે આજના ખાસ સમાચાર સોના ચાંદીના ભાવ, તેની વાત આગળ વિડીયોમાં કરશું. જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચાર જે સોના ચાંદીના ભાવ પર મોટી અસર કરી રહ્યા છે. રશિયા યુક્રેન યુદ્ધમાં જે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પીસ પ્રોસેસ ચાલુ છે, એટલે કે યુદ્ધ વિરામની જે પ્રોસેસ ચાલુ છે, તેમાં એક ખૂબ જ પોઝિટિવ સમાચાર આવ્યા છે. યુક્રેન સહમત થઈ ગયું છે. જે કાંઈ મુદ્દાઓ છે, જે કાંઈ શરતો છે, તેના ઉપર હવે રશિયાની સહમતિની રાહ જોવાઈ રહી છે. જો રશિયા પણ સહમત થઈ જશે તો નજીકના સમયમાં જ રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે. રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય તેની આખી દુનિયા રાહ જોઈ રહી છે. આખી દુનિયાની નજર અત્યારે જે કંઈ યુદ્ધ વિરામની પ્રોસેસ ચાલી રહી છે તેના ઉપર છે. બીજા સૌથી મોટા સમાચાર જે સોના ચાંદીના ભાવ ઉપર અસર કરી રહ્યા છે તે છે ફેડની આગામી મિટિંગમાં વ્યાજદર ઘટાડવાની જે સંભાવનાઓ છે તે સતત વધી રહી છે. CME ફેડ વોચ ટૂલ જે શક્યતાઓ દર્શાવે છે ડિસેમ્બર મહિનામાં વ્યાજદરોમાં ઘટાડો થવાની, તે અત્યારે 80% સુધી શક્યતા દર્શાવી રહી છે કે વ્યાજદરમાં 0.25%નો ઘટાડો થશે. પરંતુ સસ્પેન્સ એ વાતનું છે કે હજુ પણ ફેડ ઓફિશિયલ્સ, એટલે કે જે ફેડના અધિકારીઓ હોય છે, તે ડિવાઇડેડ છે. એટલે કે હજુ પણ બધા એક સરખી રીતે સહમત નથી થયા વ્યાજદર ઘટાડવા માટે, જેને લઈને હજુ સસ્પેન્સ ઊભું છે. અને આગામી દિવસોમાં કોઈ પણ ઉલટફેર આમાં થઈ શકે છે. જો વ્યાજદર ઘટશે જ, તે સંભાવના જેટલી મજબૂત થશે અને ફાઇનલ થશે તેટલું સોનાનો ભાવ મજબૂત થશે. પરંતુ જો વ્યાજદર નહીં ઘટે તેવી સંભાવનાઓ ફરીથી વધશે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે. આ રીતે આ સમાચાર અત્યારે સોના ચાંદીના ભાવની મૂવમેન્ટ નક્કી કરી રહ્યા છે અને બે તરફી મૂવમેન્ટ સસ્પેન્સને લીધે જોવા મળી રહી છે. ફેડ ડિસેમ્બરમાં વ્યાજદર ઘટાડશે તેવી સંભાવનાઓ વધી રહી છે. તેને પગલે દુનિયાભરની શેરબજારો સાથે ભારતની શેરબજાર પણ આજે ઉછાળા સાથે તેજી સાથે કારોબાર કરી રહી છે. અને આજે જબરદસ્ત ઉછાળા બાદ સેન્સેક્સ એક તબક્કે 961 પોઈન્ટ અને નિફ્ટી 302 પોઈન્ટ સુધી ઉછળી ગયા હતા. પાછલા ઘણા દિવસની આ સૌથી મોટી તેજી ભારતીય શેરબજારમાં ગણાવાઈ રહી છે. ગઈકાલે પણ અમેરિકાએ જે ડેટા જાહેર કર્યા હતા જે બુલિયન માર્કેટ માટે પોઝિટિવ આવ્યા હતા, જેને લઈને સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. હવે આજે 26 નવેમ્બરે ફરીથી અગત્યના ડેટા જાહેર થશે. US અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ અને US કોર ડ્યુરેબલ ગુડ્સ ઓર્ડર ડેટા જાહેર થશે. આ ડેટા પણ સોના ચાંદીના ભાવમાં મોટી અસર કરી શકે છે. ડોલર સામે રૂપિયાની સ્થિતિ પણ અત્યારે સોનાના ભાવ ઉપર મોટી અસર કરી રહી છે. ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. 2 દિવસ અગાઉ એક તબક્કે 90 રૂપિયા નજીક સુધી ગબડી ગયો હતો ડોલર સામે રૂપિયો. તે હવે સામાન્ય મજબૂતી સાથે 89.26 રૂપિયા ઉપર સ્થિર થયો છે, જે પણ નબળો જ ગણી શકાય. ડોલર સામે રૂપિયાની કિંમત ગગડવાને લઈ ભારતીય બજારમાં ઇમ્પોર્ટ મોંઘું પડતા બુલિયન માર્કેટમાં એટલે કે સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ ઉપર નજર કરીએ. ચાંદીના ભાવનું એક મહિનાના ચાર્ટની વાત કરીએ તો એક મહિનાથી બે તરફી જબરદસ્ત વધઘટ બાદ હવે ફરીથી ચાંદી મજબૂતી સાથે આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. એક મહિનાની અંદર 7.46%નો ઉછાળો આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં પહેલા ઘટાડો $48.60 સુધી 22 નવેમ્બરે ગગડી ગઈ ચાંદી. ત્યારબાદ તેમાં સતત એક ધારી તેજી જોવા મળી અને ફક્ત 4 દિવસની અંદર $4 જેટલો ઉછાળો આંતરરાષ્ટ્રીય ચાંદીમાં જોવા મળી ગયો છે. $52ની ઉપર પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી. છેલ્લી 24 કલાક દરમિયાન પણ ચાંદીના ભાવમાં મજબૂતી યથાવત રહી. $50.80થી ઉછળી અને $52.20 સુધી બોલાઈ ગયા આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $51.30 અને ઊંચામાં $52.18 જોવા મળી. ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો 52.37 અગત્યનો રેઝિસ્ટન્સ છે. ચાંદી કુદાવશે તો 52.99 સુધી પણ જઈ શકે.
અને નીચામાં 51-29 અને 50-82 અગત્યના સપોર્ટ રહેશે. જો ચાંદી તોડે તો ફરીથી $50 અંદર જઈ શકે છે. ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $52.04 1 કિલો, 98.2 ચાંદી ચોરસા 1,59,279 1 કિલો, 999 ચાંદી 1,63,579 999 જીએસટી ચાંદી 1,62,554 ચાંદી MCX 1,57,973 રૂપિયા રહ્યો ભાવ. ચાંદીના ભાવમાં ફક્ત 4 દિવસની અંદર પ્રતિ કિલોએ 5,000 રૂપિયા જેટલો તોતિંગ વધારો જોવા મળી ગયો છે. MCX ચાંદી માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,58,059 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,59,456 અને 1,56,899 નીચે શેર કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,55,518 રહેશે. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે ઝડપથી સોનાના ભાવ ઉપર નજર કરીએ. સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. 1 મહિનાની અંદર બે તરફી ટોટિંગ મૂવમેન્ટ બાદ ફરીથી સોનું મજબૂત થઈ અને તેજી તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન 3 દિવસ અગાઉ એક તબક્કે $4,040 નીચેનો ભાવ જોવા મળ્યા બાદ સોનાના ભાવમાં $130 જેટલો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લી 24 કલાક દરમિયાન પણ બે તરફી મૂવમેન્ટ વચ્ચે સોનું મજબૂત દેખાઈ રહ્યું છે અને એક તબક્કે $4,170 નજીક સુધી પહોંચી ગયા બાદ સોનાના ભાવમાં મામૂલી કરેક્શન જોવા મળ્યું છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $4,129 અને ઊંચામાં $4,169.41 જોવા મળી. સોનાના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો 4183 અને 4206 અગત્યના રેઝિસ્ટન્સ લેવલ છે. જો કુદાવશે સોનું તો નવી તેજીની દિશા ખુલી શકે છે અને નીચામાં 4133 4107 સપોર્ટ લેવલ છે. તૂટે તો સોનું ફરીથી નીચે જઈ શકે છે. સોનાના ભાવની હાલની મજબૂતી ફેડ દ્વારા જે કાંઈ નિવેદનો આવી રહ્યા છે તેમાં ડિસેમ્બર મહિનામાં વ્યાજદર ઘટાડવાની સંભાવનાઓ જે રીતે વધી રહી છે તેને લઈને સોનાને સપોર્ટ મળ્યો અને સોનામાં નવી તેજી ખુલી રહી છે. હજુ પણ સસ્પેન્સ યથાવત છે. જો આગામી દિવસોમાં ફેડ દ્વારા કે ફેડ ચેરમેન જેરોમ પવેલ દ્વારા એવું કોઈ નિવેદન આવે કે ડિસેમ્બરમાં વ્યાજદર નહીં ઘટાડીએ કે એવા કોઈ સંકેત પણ મળે તો પણ સોનાના ભાવમાં ફરીથી કરેક્શન રૂપી ઘટાડો જોવા મળી શકે છે. ટૂંકમાં બે તરફી મૂવમેન્ટ જોવા મળે પરંતુ ઓવરઓલ સોનું હાલ મજબૂત દેખાઈ રહ્યું છે. MCX સોના માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,25,981 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,26,576 અને 1,25,387 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,24,796. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવ ઉપર નજર કરીએ તો અમદાવાદમાં આજે 24 કેરેટ બિલ વગર સોનું 1,27,830 રૂપિયા, 22 કેરેટ સોનું 1,17,190 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 1,30,030 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. ફક્ત 24 કલાકની અંદર 24 કેરેટ વિથ જીએસટી જે સોનું છે તેના ભાવમાં 1,000 રૂપિયા જેટલો વધારો જોવા મળી ગયો છે. પાછલા ઘણા દિવસોમાં પહેલીવાર સોનું 1,30,000ની સપાટી કુદાવી અને આગળ વધ્યું છે. આગળ સોના અને ચાંદીના ભાવમાં મોટી મૂવમેન્ટ, મોટી વધઘટ જોવા મળી શકે. તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. આ રીતની રેગ્યુલર અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.